वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री राधा कृष्ण देवनी। श्री नरनारायण देवनी। श्री लक्ष्मी नारायण देवनी जय। स्वामीनारायण हरे। वाला भक्तजनों, वचनामृत छे लोयानु त्रीजू। एमा महाराजे सभा संवंत 1877 कार्तिक वद 13 लोयाधाम में श्री हरिना सखा भक्त सुरा बापूना दरबारगढ़ में रात्रिए सभा में श्रीजी महाराज ढोलिया पर बिराजमान थया था। ते समये तेओनी साथे आगेवान संतो, नाना संतो, आजूबाजूना गामडाओमांथी आवेला हरिभक्तो तेमज लोया गामना सत्संगीओ बैठा था। त्यारे भगवदानंद स्वामी अने शिवानंद स्वामीए महाराज ने प्रश्न पूछ्यो के भगवान तथा संत तेनो जेने महात्म्य ज्ञाने सहित निश्चय होय तेना शा लक्षण छे। वाला भक्तजनों, भगवाननो अने संतोनो केवल निश्चय होवो ई बात अलग छे अने महिमा तथा समझण सहितनो निश्चय होवो ने ये अलग बाबत छे। कोई वस्तु, व्यक्ति के पदार्थना गुणधर्मों सहित ओळखाण थवी ए महिमाए सहित निश्चय कहेवाय। महाराजे मात्र निश्चयनी वात न करी कि जेने महात्म्य ज्ञाने सहित निश्चय होय तो एनाथी भगवान अने संतने अर्थे शुं न थाय। महात्म्य ज्ञाने सहित निश्चय एटले मोटाई अने समझण सहितनी दृढ़ता। कोई पण व्यक्ति के वस्तुनु अमूल्यपणु, दुर्लभपणु, अलौकिकता अने एथी थता चिरस्थायी लाभो ज्यारे आपने जणाय ने त्यारे एनो खरेखर महिमा समजाय। जेम के कोई माणस पासे चिंतामणी होय, चिंतामणी तो एने खूब काळजी थी भावपूर्वक हाचवशे। केम के जाणे छे के एमांथी जे संकल्प करीए ने ई सर्वे सिद्ध थाय। परंतु ये ज चिंतामणी जो बाळकना हाथमां आवे तो शुं करे? रमकड़ा तरीके उपयोग करशे, कारण के एनु महात्म्य जाणतो नथी। ए ज रीते व्यक्ति ने भगवाननो अने संतनो महिमा समजायो नथी ते व्यक्ति भगवान अने संतोनी आज्ञामां रही शकशे नहीं। तेओनी अनिवृत्तिमां रही शकशे नहीं, तेओ माटे लोक लाज छोड़ी शकशे नहीं।
કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનો પણ ત્યાગ કરી શકશે નહીં. અને સત્સંગમાં લક્ષાવધિ મનુષ્યો ભજન ભક્તિ કરે છે, તેમાં કોણ મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળા ભગત છે એ સમજવું કઠણ પડશે. એટલા માટે જ ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળાના લક્ષણ કેવા હોય? ભગવાન કે ભગવાનના એકાંતિક મહાપુરુષનો સાચો મહિમા સમજાયા વિના જગતનું બંધન કદી પણ તૂટતું નથી. મહિમા સમજાય ત્યારે જ પોતાને ભાગ્યશાળી માની જગતની આસક્તિ ટાળી મોક્ષ મેળવી શકાય. આ હેતુથી જ અનેક વચનામૃતમાં મહિમા સમજવાની અત્યંત આવશ્યકતા બતાવીશ. જો મહારાજે લોયાના 17મા વચનામૃતમાં પણ કહ્યું છે કે સંતની સભામાં જાય છે ને પોતાને માન જડતું નથી ને ત્યારે એ સંતનો અવગુણ લેશે, ત્યારે એને સંતની મોટપ જાણ્યામાં આવી નથી, નહીં તો અવગુણ લેત નહીં. જેમ મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય. અત્યારની વાત કરીએ કે દાખલા તરીકે નરેન્દ્ર મોદીની સભા હોય, હવે એ સભામાં આપણે જઈએ તો નરેન્દ્ર મોદી આપણને બોલાવે નહીં તો એના ઉપર ધોખો થાય? બોલાવાની ક્યાં માંડો, છેલ્લે બેહવાની જગ્યા ન મળે તો એના પ્રત્યે આપણને કાંઈ અભાવ અવગુણ આવતો નથી. એનું કારણ શું? તો કે ભારત દેશનો એ રાજા છે, એની આગળ આપણે કાંઈ ગણતરી ન કહેવાય. તો મહારાજ કહે છે કે મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય ને એની સભામાં કોઈ ગરીબ માણસ જાય, એને ખુરશી ન નાખી દે, આદર કોઈ ન કરે, ત્યારે કાંઈ એને ઇંગ્રેજ ઉપર ધોખો થાય છે? એને ગાળ દીધાનું મનમાં થાય? લેશ માત્ર થતું નથી. શા માટે? જે અંગ્રેજની મોટાઈ જાણી છે એ તો મુલકનો બાદશાહ છે અને હું તો કંગાલ છું એવું જાણીને ધોખો થાય નહીં. તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો સંત ગમે એમ તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં. જો કારિયાણી ગામમાં જોઈતા ખાચર હતા. જોઈતા ખાચર એટલે કોના દીકરા ખબર છે? વસતા ખાચરના દીકરા. તો જોઈતા ખાચર એનું કેવું નિયમ ખબર છે? દરરોજ વહેલા ઉઠી પૂજા કરી અને કારિયાણી ગામમાં જેટલા ભગવાનના પ્રસાદીના સ્થાનો છે એ બધા સ્થાનોએ દર્શન કરવા માટે જાયેલો. હવે બનેલું એવું કે ગામમાં ભવાયા રમવા માટે આવ્યા. પેલા ભવાયા આવતા તમે જોયેલા? પહેલાં તો ભવાયામાં સારું હતું કે માણસો આમ મર્યાદામાં રહી અને ભવાઈ કરતા, પરંતુ આ ઘરો ઘર ભવાઈ આવી ને એટલે ઓલા ભવાયાના ધંધા બંધ થઈ ગયા. તે ભવાયાએ વિચાર કર્યો કે જો ગામ ધણી આવે તો એના હિસાબે બીજા માણસો જોવા આવે ને. તે જોઈતા ખાચરને આગ્રહ કર્યો, પણ જોઈતા ખાચર કે હું જ્યારથી સત્સંગી થયો છું ને ત્યારથી હું ભવાયા જોતો નથી. પણ ઓલા તો આગ્રહ કરી અને ખાટલા ઉપર બાપુ બેઠા હતા ને તે ખાટલા સહિત ઉપાડીને ત્યાં લઈ ગયા. તે હવે બાપુ તો ત્યાં જ્યાં ને થોડીક વાર બેઠા, આમ જોયું પણ નહીં અને તરત નીકળી ગયા. એમાં ગામમાં કેટલાય માણસો અલગ અલગ તરહના હોય ને, તે બરોબર ત્યાં મંદિરમાં સંતો આવેલા, સંતોને જઈને વાત કરી કે તમે જોઈતા ખાચરને કેવા ભગત માનો? તો કે હારામાં હારા. શું હારામાં હારા? રાતે તો ભવાયા જોતા હતા. સ્વામી કે એમ?
અને સ્વામી ઓલા પગથિયે નીચે બેઠા હો, અને જોઈતા ખાચર તો દરરોજનું નિયમ એટલે દર્શન કરવા માટે આવ્યા. અને જોઈતા ખાચર જ્યાં પગથિયા ચડવા માંડ્યા ને ત્યાં તો સ્વામીએ ધક્કો દીધો કે તું કોનો દીકરો છો એ તો ખ્યાલ કર. સત્સંગી બની સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત, કપાળમાં તિલક ચાંદલો અને રાતે ભવાઈએ જોવા માટે ગયો તો તે બોલો પોતે ઊભા થઈ અને સ્વામીને પગે લાગી અને કહે છે કે સ્વામી, જેમ કૂતરો હોય ને, કૂતરો એને તમે ગમે એટલો માર મારો અને છતાં બટકું બતાવો ને તો તરત જ ખાવા માટે આવે. એમ સ્વામી, તમે ગમે એટલું મારું અપમાન કરશો ને તોય પણ હું તમારો કદી ત્યાગ નહીં કરું. તો એમાં કોઈક વડીલ સંત હતા, એને ખ્યાલ આવ્યો, આવીને ઓલા નાના સાધુને ધખવા માંડ્યા. તમને ખબર છે કે આ કોણ છે? ગામ ધણી છે. ત્યારે જોઈતા ખાચર એ વડીલ સ્વામીને કહે છે કે સ્વામી, આ સંતો છે ને એ તો મારા મા બાપ છે. મારામાં કાંઈક કચાશ દેખાણી હશે, મારામાં કાંઈક એવા દોષ દેખાણા હશે ત્યારે મને કીધું હોય છે ને, માટે એ સાધુને તમે કાંઈ ન કહેતા. લો એમ મહારાજ કહે છે કે જો સંતની મોટાઈ જાણી હોય ને તો એ સંત ગમે એવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં. અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે, પણ સંતનો અવગુણ કોઈ રીતે લે નહીં. લો શિવલાલ શેઠ, વિચાર કરો કે એ સમયમાં નવલખો વાણીઓ હતો જેની કાશી સુધી તો હુંડી હાલતી. હુંડીમાં ખબર પડે ને, અત્યારે ચેક સિસ્ટમ છે ને, શિવલાલ શેઠ લખી આપે ને તો કાશીમાં એને માણસો રૂપિયા આપે. લો છતાંય પણ એને કેટલો બધો સંતોનો મહિમા કે પોતે જુનાગઢ સ્વામીની પાસે મહિનો રોકાય અને સમાગમ કરે. તો એકવાર બરોબર શિવલાલની તબિયત બરાબર નહીં એટલે મોઢામાં એને સોપારીનો કટકો રાખેલો. ત્યાં સભામાં સ્વામી વાતો કરે અને એટલી બધી આમ શાંતિ, જરાય પણ અવાજ થાય તો તરત ખ્યાલ આવે, ટાંકણી પડે ને તોય અવાજ સંભળાય, એટલી શાંતિ. તે હવે મોઢામાં ઓલો સોપારીનો કટકો એટલે ટીક કટીક થાય. તે ગુણાતીતાનંદ સ્વામી ભૂલાઓ કયો કૂતરો હાઈટકું કરડી રહ્યો છે. તો એટલા બધા હરિભક્તોની વચમાંથી શિવલાલ શેઠ ઊભા થઈ અને સ્વામીને કે સ્વામી, આ કૂતરો હાઈટકું કરડી રહ્યો હતો. લો અને તરત જ એને મોઢામાંથી સોપારીનો ટુકડો કાઢી અને ફેંકી દીધો અને સ્વામીને કે સ્વામી, હવે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કોઈ દિવસ મોઢામાં નહીં મૂકું. લો નકર સભાની વચ્ચે આ રીતે કીધું હોય તો એ કેટલા એવા પ્રસંગ છે. સભા છોડીને ચાલ્યા ગયા પછી મંદિરમાં ન ઢુકાણા. તો એટલા માટે મહારાજ કહે છે કે કોઈ રીતે સાધુનો અવગુણ તો લે જ નહીં. ક્યારે? મહિમા સમજાય ત્યારે. માટે જેને ભગવાનનું અને સંતનું મહાત્મ્ય સમજાણું છે એનો પાયો સત્સંગમાં અચળ છે. અચળ એટલે શું? કોઈ દિવસ ચલાયમાન ન થાય. અને જેને મહાત્મ્ય નથી સમજાણું એનો વિશ્વાસ નહીં, ક્યારે સત્સંગમાંથી જાય. વાલા ભક્તજનો, ગરડા મધ્ય પ્રકરણના 16મા વચનામૃતમાં મહારાજ કહે છે કે જો ભગવાનનું મહાત્મ્ય જણાય તો મંદ શ્રદ્ધા હોય એ પણ વૃદ્ધિને પામે. માટે જે પ્રકારે ભગવાનનું મહાત્મ્ય સમજાય ને એ ઉપાય કરવો. જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તોય પણ શ્રદ્ધા થાય, અને જો મંદ શ્રદ્ધા હોય ને તો એ વૃદ્ધિને પામે. લો મહિમા સમજાય તો મહારાજ કહે છે કે મંદ શ્રદ્ધા હોય ને તો એને તીવ્ર શ્રદ્ધા થાય છે. એક લોભિયો શેઠ હતો,
ત્રીજા માળે રહેતો હતો. તે આમ બારીએથી નજર કરીને તે નીચે આમ 25 પૈસા પડ્યા હોય એવું દેખાણું. તે લોભિયો 25 પૈસા લેવા માટે નીચે ઉતર્યો. પાછો મનમાં વિચાર કરે છે કે રસ્તે કોઈ નીકળ્યું લઈ ગયું તો નથી ને. બીજા માળે આવીને આમ નીચે નજર કરી. તેમ નીચે થોડોક આવ્યો ને એટલે આમ નજર કરીને એલા 25 નહીં 50 પૈસા થોડુંક મોટું દેખાણું. લોભિયો વિચાર કરે કે હવે જલ્દી નીચે જાઉં. ત્યાં પાછો પહેલા માળે આવ્યો, કોઈ લઈ ગયું તો નથી ને. ત્યાં પાછું બારીએથી આમ નીચે નજર કરી નીચે આવ્યો ને તે રૂપિયો દેખાણો, થોડુંક મોટું લઈ ગયું. એટલે આ તો રૂપિયો છે, હવે નીચે કદાચ જઈશ ને તો લઈ જાય છે. તો અહીંયા પહેલા માળેથી નીચે કૂદકો માર્યો. બોલો. અને નીચે પડ્યો અને આમ જ્યાં હાથમાં લીધો ને તે રૂપિયો નહોતો પણ થમ્સઅપની બોટલનું ઢાંકણું હતું. તરત જ એને ફેંકી દીધો. પણ રૂપિયો લેતા પગની ઢાંકણી ખરી ગઈ. તો હું તમને પૂછું છું કે શેઠને શ્રદ્ધા મંદ હતી છતાંય પણ તીવ્ર શ્રદ્ધા થઈ. એનું કારણ શું? રૂપિયાનો મહિમા સમજણ હતો. એની દોટ શા માટે થઈ? રૂપિયા માટે ને. પણ હાથમાં લીધો ને એને ખ્યાલ આવી ગયો કે આ રૂપિયો નથી પણ થમ્સઅપની બોટલનું ઢાંકણું. તો તરત એને ફેંકી દીધું ને. એને ખ્યાલ આવી ગયો કે આ રૂપિયો નથી, આ તો ખોટું છે. લો, એમ જો ભગવાનનો મહિમા સમજાય તો ભગવાનને માટે દોટ દેવાય. અને જગત જો ખોટું દેખાય, ખોટું લાગે તો સંસારને છોડી દે. મહારાજે ગરડા મધ્યના 4થા વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનનું મહાત્મય જાણે તો ભગવાનનું અખંડ ચિંતન થાય. અને જેને ભગવાનનો મહિમા સમજાય એને રાજ્ય હોય અથવા ભીખ માગી ખાય તો એ બે સરખું વર્તે. ગરડા અંત્ય પ્રકરણના 14મા વચનામૃતમાં મહારાજ કહે છે કે જેના મનને વિશે ભગવાનનું અને ભગવાનના ભક્તનું અખંડ મહાત્મય હોય તે ભગવાન અને ભક્તની નિષ્કામ ભાવે પ્રીતિએ કરીને સેવા કરે. દેહ કરીને સર્વ સંતને પૈગીએ લાગે. અને કોઈક સંત માંદા હોય તો એનું માથું દાબે, પગ દાબે, ખાધા પીધાની ખબર રાખે. પોતાની પાસે પોતાને મનગમતી વાલી વસ્તુ આવે તો એ સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે. અમારે મોરબીમાં મનોજભાઈ ઉલિયાવાળા કહેવાય છે. ઓલા આપણે ઉલિયા આવે ને જીભનો મેલ ઉતારવા માટેના, તો એની ફેક્ટરી છે. દેશ વિદેશમાં મોકલે છે. ભગવાનની દયાથી સુખી છે. તો એનો નિયમ છે કે બજારમાં પ્રથમવાર જે ફ્રૂટ આવ્યું હોય સારામાં સારું હોય ને પહેલાં ભગવાનને અર્થે મોકલે ને પછી પોતાના ઘરે લઈ જવાનું. ઘણીવાર તો કેરી પ્રથમવાર બજારમાં આવ્યું હોય તો બહુ મોંઘી હોય, 300-400 રૂપિયાની કિલો હોય. બોલો, તોય પણ સારામાં સારું ફ્રૂટ હોય તો પહેલાં ભગવાનને મોકલાવે પછી પોતાના ઘરે લઈ જવાનું. એટલા માટે અહીંયા મહારાજે કહે છે કે પોતાને મનગમતી વાલી વસ્તુ આવે તો એ સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે. એવી રીતે મનકર્મ વચને કરીને જે વર્તે એના અંતરમાં ભગવાનનું અને સંતનું મહાત્મય અખંડ છે એમ જાણવું. આ એનું મીટર છે. આ સિવાય મહારાજે પ્રથમના 57મા વચનામૃતમાં પણ વાત કરી છે કે
આવી રીતે ખૂબ વચનામૃતની અંદર મહારાજે મહિમા વિશે અનેક વાક્યો કહેલા છે. તો ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામીનો પ્રશ્ન સાંભળીને સ્વામિનારાયણ ભગવાન જવાબ આપતા કહે છે કે જેને ભગવાનનો અને સંતોનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય. એનો અર્થ શું થયો? એને અર્થે બધું જ થાય. એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય એ પુરુષનો ત્યાગ કરે. આ રીતે મહારાજે લોયાના ત્રીજા વચનામૃતની અંદર ભગવાન અને સંતને અર્થે જેને જેને કાંઈ કર્યું એવા 22 સંતો ભક્તોના પ્રસંગો મહારાજે વિસ્તારીને વાત કરેલી છે. એમાં પ્રથમ મહારાજે ગલુજીની વાત કરી છે. ગલુજી એટલે ચરોતર પ્રદેશના મહાન ભગત. ગલુજી એટલે રાજપૂત જ્ઞાતિના શૂરવીર ભગત, રજપૂત હતા હો. ગલુજી એટલે ડડુસર ગામના આગેવાન ભગત. ગલુજી એટલે શ્રી હરિ મહારાજના આજ્ઞાકારી ભગત. ગલુજી એટલે શ્રી હરિજીના વચનના વિશ્વાસુ ભગત. ગલુજી એટલે સંસારમાં જળ કમળવત રહેતા ભગત. જો કમળ હોય ને કમળ, એની ઉપર તમે પાણી નાખો ને તો 20 મિનિટ તરત પડી જ જાય. બોલો, એને જરાય લોપી ન શકે. તો ગલુજી સંસારમાં રહેવા છતાંય પણ જળ કમળવત રહેતા, જરા પણ એને સંસારનો પાસ ન લાગવા દીધો. લો, જે રીતે જનક રાજા રહેતા હતા ને, રાજ્ય કરવા છતાંય પણ જળ કમળવત રહ્યા. ગલુજી એટલે શ્રીજી મહારાજની દરેક ક્રિયાને દિવ્ય માનનાર ભગત. બોલો, મહારાજ ગમે એવી ક્રિયા કરે ને તો એને જરાય અભાવ અવગુણ જ ન આવે, દિવ્ય ભાવ. ગલુજી એટલે શ્રીજી અને સંતો ભક્તો પ્રત્યે હેતવાળા ભગત. ગલુજી એટલે શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠાવાળા ભગત. ગલુજી એટલે શ્રી હરિને સંતોના મહિમાવાળા ભગત. ગલુજી એટલે શ્રી હરિજી મહારાજના સમર્પિત ભગત. ગલુજી એટલે શ્રી હરિજીના વચનમાં દ્રઢતાવાળા ભગત. ગલુજી એટલે શ્રી હરિની સેવા માટે લોકલાજ છોડનાર ભગત. ગલુજી એટલે શ્રી હરિજીની આજ્ઞાથી સાધુ બનનાર મહામુમુક્ષુ. ગલુજી એટલે શ્રી હરિની આજ્ઞાથી ફરી ગ્રસ્ત બનનાર દાસ ભગત. ગલુજી એટલે મહાકાળને પણ પરાજિત કરનાર મહામુક્ત. બોલો, કાળને પણ એક થપાટ મારે ને તો કાળ પણ ભાગીને જતો રહે એવા ભગત હતા. બોલો, અને આપણને કાળની એક ઠોકર લાગે ને ત્યાં તો હતો નહોતો થઈ જાય. બોલો, ત્યાં ત્યાં ગોટા વળી જાય, કહેવાય ન રહે. ગલુજી એટલે સૌને કહીને અક્ષરધામમાં ગયેલા સામર્થ્યવાન ભગત. વાલા ભક્તજનો, ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં ડડુસર નામનું એક રળિયામણું ગામ આવેલું છે. એ ગામમાં મહિડા રાજપૂત જ્ઞાતિમાં ગલુજીનો જન્મ થયો હતો. શ્રીજી મહારાજ પ્રત્યે તેઓને અનન્ય નિષ્ઠા, સુરવીર જ્ઞાતિમાં જન્મેલા ગલુજી સત્સંગમાં પણ સુરવીર હતા. એમને પ્રગટ પ્રભુ શ્રી હરિજીના વચનમાં અતૂટ વિશ્વાસ હતો. એમના પિતાનું નામ મળતું નથી. એના માતાનું નામ હતું જીજીબા. શું નામ હતું? જીજીબા. શિવાજી મહારાજાના માતાનું નામ પણ શું હતું? જીજીબા. એમની પત્નીનું નામ હતું અંબાબાઈ. કોની પત્નીનું નામ? ગલુજીના, તમારા નહીં. અંબાબાઈ હતું. એમને એક દીકરી હતી, એનું નામ હતું સુખબાઈ.
એમના ભાઈનું નામ હતું મેલાજી અને લકુમસિંહ હતું. તેઓના નામ ભક્ત ચિંતામણીમાં સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામી લખતા કહે છે કે ક્ષત્રિય ભક્ત ગલુજી મેલોજી જયસિંહ ભાઈએ લીધા હરિભજી ક્ષત્રિય જીજી બાને સુખબાઈ એ જન ડડુસર માય. એટલે ગલુજીને 2 ભાઈ હતા, પોતે થઈ અને 3. જીજીબાઈને 3 દીકરા. એકનું નામ ગલુજી, બીજાનું નામ મેલોજી, ત્રીજાનું નામ જયસિંહભાઈ. શ્રીજી મહારાજે મુમુક્ષુઓને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા માટે સંતોના મંડળ બાંધીને ગામડે ગામડે વિચરણ કરવા મોકલ્યા હતા. સંતો અનેક કષ્ટો વેઠીને પણ પ્રગટ પ્રભુનો નિશ્ચય કરાવી સત્સંગી બનાવી પ્રભુના શરણે મુમુક્ષુઓને લાવતા. એના કારણે શ્રીજી મહારાજ સંતો ઉપર અતિશય રાજી થતા. બોલો, મહારાજે સંતોને કહેલું કે આખા દીમાં તમારે 10 મુમુક્ષુને ગળામાં કંઠી બાંધીને ભગવાનના શરણે લેવાના, ત્યાં સુધી તમારે જમવાનું નહીં. બોલો, સંતો કે મહારાજ કોઈ ન મળે તો છેલ્લે બાકી વૃક્ષને વર્તમાન ધરાવીને જમવાનું. પ્રગટ પ્રભુનો રાજીપો રડવા માટે સંતો સતત પુરુષાર્થ કરી સત્સંગ કરાવતા હતા. એ સમયમાં અદ્ભુતાનંદ સ્વામી સંતો સાથે વિચરણ કરતા કરતા ડડુસર ગામમાં આવ્યા. અદ્ભુતાનંદ સ્વામી એટલે કોણ? ઓલા લગ્ન કરતા કરતા નીકળી ગયા હતા એ કડુ ગામના કલ્યાણજી. મહારાજે કીધું કે તમે તો અદ્ભુત કામ કર્યું, માટે આજથી તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી. તો અદ્ભુતાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સત્સંગ કરાવવા માટે ગયેલા અને ડડુસર ગામમાં આવેલા. ગામમાં જોડી માગીને તેઓ જમતા અને ઝાડવા નીચે કે દેવાલયોના મંદિરના ઓટલે સૂઈ રહેતા. બોલો, પહેલાંના સમયમાં મંદિરો નહીં તો શું કરતા? ગામનો ચોરો હોય ત્યાં ઉતરે, કાં પછી કાંઈ ન હોય તો ઝાડવાના છાંયે અને ગામમાં ભિક્ષા માગવા જવાની, જે આવે એમાંથી જમી લેવાનું. બોલો, નવા બાવા સાધુ ગામમાં આવ્યા છે એવું જાણીને ગામના બુભુક્ષુ અને મુમુક્ષુ સંતો પાસે બેસવા આવતા. તેઓની આગળ અદ્ભુતાનંદ સ્વામી કહેતા કે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ નામે મનુષ્ય રૂપે ગઢડામાં પ્રગટ દર્શન આપી રહ્યા છે. આવી વાતો કરી પ્રગટ પ્રભુના સ્વરૂપનો નિશ્ચય કરાવતા. દરરોજના ક્રમ પ્રમાણે સંતો ભિક્ષા માગતા હતા. તે જોઈને ગલુજીના ભાઈ મેલાજીને સંતોનો ગુણ આવ્યો. લો, જો સંતોનો ગુણ આવે એટલે સમજી લેવાનું કે એનું કામ થઈ જવાનું. મનમાં આનંદ થયો. તેથી સંતો પાસે જઈ પ્રણામ કરી પોતાના ઘરે આવવા વિનંતી કરી. મેલાજીનો ભાવ જોઈ સંતો એના ઘરે ગયા. તે સમયે ગલુજીને વાસામાં ગુમડું થયેલું, એની પીડા બહુ થતી હતી. પથારીમાં બેઠા બેઠા રામ 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 કરે, કારણ કે હજી સ્વામિનારાયણ ભગવાનની તો ઓળખાણ થઈ નહોતી. કૃષ્ણ કૃષ્ણ સ્મરણ કરતા હતા. ગલુજીએ પોતાના ભાઈ સાથે સંતોને આવેલા જોઈએ, તેથી સંતો પ્રત્યે પોતાનું નિર્મળ મન ખેંચાવા લાગ્યું. અદ્ભુતાનંદ સ્વામીની નજર પણ આ મુમુક્ષુ તરફ ગઈ, તેથી મનોમન જાણી લીધું કે આ મુમુક્ષુ મહાન ભગત બની અનેકના જીવનમાં પ્રેરણા પૂરી પાડશે. લો, સંતોને ખ્યાલ આવી ગયો કે આ મુમુક્ષુ છે. બોલો, જે રીતે ડાયમંડ હોય ઝવેરીના હાથમાં આવે ખ્યાલ આવી જાય ને કે આની કેટલી કિંમત છે, એમ સંતોને પણ ખ્યાલ આવી જાય કે આ કેટલામાં છે. પછી સ્વામીએ મેલાજીને એનો પરિચય પૂછતા કહ્યું કે સ્વામીજી, એ મારા મોટા ભાઈ છે અને ભગવાન શ્રી કૃષ્ણના ભગત છે. વાસામાં મોટું ગુમડું થયું હોવાથી ખાટલામાં બેઠા બેઠા સ્મરણ કરે છે. આવું સાંભળી અદ્ભુતાનંદ સ્વામી ગલુજી પાસે ગયા. જય શ્રી સ્વામિનારાયણ કહી શ્રી હરિને સંભાળી ધીરે ધીરે ગુમડા ઉપર હાથ ફેરવીને બોલ્યા, ભગવાન સ્વામિનારાયણ સારું કરી દેશે. જો સંતોએ કહ્યું હતું કે સંતો
મહારાજે સંતોને કીધું હતું કે તમે આશીર્વાદ આપો ને તો વચમાં અમને રાખજો, ડાયરેક્ટ આશીર્વાદ નહીં આપો ને જા તારે સારું થઈ જાય છે એમ, સ્વામિનારાયણ ભગવાન સારું કરશે એમ. સ્વામિનારાયણ નામ સાંભળતા જ ગલુજીના અંતરમાં અપાર શાંતિ થઈ ગઈ. વિચાર કરો, સ્વામિનારાયણ નામ સાંભળતા શાંતિ થઈ ગઈ. એટલે પૂછ્યું, તમે જેનું નામ લીધું એ સ્વામિનારાયણ કોણ છે? ત્યારે સ્વામીજીએ પ્રગટ પ્રભુના મહિમાની અને ઐશ્વર્યની વાતો કરી. પછી સંતો પત્રાવડામાં જેમાં એ સમય દરમિયાન ગલુજીને ગુમડાની પીડા થતી હતી સંપૂર્ણ મટી ગયેલો. તેથી અદ્ભુતાનંદ સ્વામી પ્રત્યે પૂજ્ય ભાવ થયો, મહાપુરુષ મનાયા. પછી તો કથા વાર્તા કરી. સ્વામીએ પરિવારના દરેક લોકોના મનમાં સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરાવી દીધો. આટલી જ વારમાં વિચાર કરો. એના કારણે આખું કુટુંબ સ્વામીના હાથથી વર્તમાન ધરાવી કંઠી પહેરીને સત્સંગી બની ગયું. કંઠી પહેરી લીધી, સત્સંગના રંગે રંગાઈ ગઈ. ત્યારબાદ ગલુજી સંતોના સમાગમે કરીને એકાંતિક ભગત બની ગયા. શ્રીજી મહારાજને પોતાના ઘરે અનેક વાર પધરામણીઓ કરાવી મહારાજનો રાજીપો મેળવવા લાગ્યા. પછી તો ડડુસર ગામમાં ગલુજીના યોગે કરીને જયસિંહભાઈને તથા પટેલ પરિવારના ભૂદરભાઈ, રાયજીભાઈ, પ્રભુદાસભાઈ વગેરેને સત્સંગ થયો. બ્રાહ્મણ જ્ઞાતિમાં પણ નારાયણભાઈ, આનંદરામ વગેરે હરિભગત થયા હો. આ બધા સત્સંગીઓ સંપ રાખી પ્રગટ પ્રભુની ભક્તિ કરતા હતા અને અવારનવાર પોતાના ગામમાં સંતોને તેડાવી કથા વાર્તા સાંભળી શ્રીજી મહારાજનો વિશેષ મહિમા સમજતા હતા. પછી તો સર્વે હરિભક્તોની વિનંતી સાંભળી શ્રીજી મહારાજે ડડુસર ગામમાં આશરે 6-7 વખત પધારીને ગામને પોતાના પાવન પગલાંથી પવિત્ર કર્યું. કેટલી વાર પધાર્યા? 6-7 વખત. ખાસ કરીને ભક્તરાજ ગલુજીના ઘરે રહીને મહારાજ એમનો ભાવ પૂરો કરતા હતા. આ પરિવારે તો સત્સંગ માટે જીવવું અને સત્સંગ માટે મરવું એવો દ્રઢ નિશ્ચય કર્યો હતો. પારખા તો સોનાના જ હોય ને, કથીરના નહીં. એ જ રીતે પરીક્ષા તો સાચાની હોય, ખોટાની નહીં હો. ગલુજીની વધતી જતી ભક્તિ તથા સમર્પણને કારણે ઘણા લોકો એમને અતિશય આદર આપતા હતા. પણ ઈર્ષાળુ લોકો તો એમની પાછળ પડી ગયા હતા. પરંતુ સુરવીર ભગત ગલુજી તેથી ડરતા નહીં, આનંદમાં રહી ભક્તિ કર્યા કરતા. એમને મન તો એમને મળેલા પ્રગટ ભગવાન સ્વામિનારાયણની ખુમારી હતી હો. અને એના અંગો અંગમાં પ્રગટ સંતો ભક્તોનો નશો થયો હતો. એકવાર ગઢડાથી શ્રીજી મહારાજ વડથલ ગામમાં પધાર્યા. બાજુમાં ગામ છે વડથલ. ત્યાં સોલંકી ધર્મસિંહ નામે ગરાસિયા સત્સંગી હતા. મહારાજે ત્યાં એક પત્ર લખ્યો અને લઈને ધર્મસિંહને ડડુસર જઈ ગલુજીને આપી આવવા કહ્યું. વડથલથી ડડુસર 4 કિલોમીટર દૂર થાય. 4 કિલોમીટર એટલે 1 ગાઉ ને 1 કિલોમીટર. ધર્મસિંહ પત્ર લઈને ઉતાવળા ચાલીને સંધ્યા સમયે ડડુસર પહોંચી ગયા. મહારાજે પત્ર લઈને મોકલા ડડુસર ગલુજીને દેવા માટે. ગલુજીને ઘરે જઈ એના હાથમાં મહારાજનો પત્ર આપ્યો. એ સમયે ગલુજી જમવાની તૈયારી કરી રહ્યા હતા. એમના બા જીજીબાઈએ થાળી તૈયાર કરી દીધી, પરંતુ પ્યારા પ્રભુનો પત્ર જોઈને જેમાં વિના પત્ર વાંચવા જ લાગ્યા. પત્રમાં લખેલું હતું, ભક્ત શ્રી ગલુજી, આ પત્ર મળે એટલે વાંચીને તુરત જ ઘરની સર્વે સમૃદ્ધિ, પૈસા, ઘરેણાં વગેરે ગાડામાં ભરી તમારા માતાને ઘેર રાખી તમે એકલા બધું લઈને વડથલ આવતા રહીજો. આવો પત્ર લખ્યો. શ્રીજી મહારાજની આજ્ઞાનું તુરંત પાલન કર્યું. ગલુજીને કોઈ પ્રકારની શંકા ન થઈ હો. જમવાનું છોડી દે એ જ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના વિશ્વાસુ ભગતે સેવક પાસે ગાડું મંગાવ્યું. એમાં માલ મિલકત બધું ગાડામાં ભર્યું જવાની તૈયારી કરી. ત્યારે જીજીબાઈએ પૂછ્યું, બેટા
અચાનક આ બધું લઈને ક્યાં જવું છે? માતાનો સવાલ સાંભળીને ગલુજીએ કહ્યું, બા, શ્રીજી મહારાજની આજ્ઞા છે કે ધન સંપત્તિ બધી જ લઈને અત્યારે જ એઓની પાસે વડથલ ગામ જવું. કદાચ મહારાજને રૂપિયા ઘરાણાની તાત્કાલિક જરૂર પડી હશે. કેવા ભગત હશે વિચાર તો કરો. તેથી પત્ર લખીને આ ધર્મસિંહને મોકલાશ અને તમોને ઘેર રાખવાનું કહ્યું, માટે તમે ઘરે રહીને ભજન કરજો. ગલુજીના બા જીજીબા પણ શ્રીહરિના અનન્ય ભગત હતા. તેથી તેઓએ કહ્યું, દીકરા, શ્રીજી પ્રભુની આજ્ઞા પાડવામાં જ આપણું કલ્યાણ રહેલું, માટે તું અત્યારે જા, મહારાજને બધું આપી દઈ, પ્રભુનો રાજીપો મેળવી લે. મારા જય સ્વામિનારાયણ મહારાજને કહીજે હો. માતાના આવા વચનો સાંભળી ગલુજીને અપાર આનંદ થયો. બળદો જોડી ગાડું વડથલના માર્ગે ઉતાવળું ચલાવતા ચલાવતા મહારાજની પાસે રાત્રિએ પહોંચી ગયો. પ્રભુને દંડવત પ્રણામ કરીને કહ્યું, મહારાજ, તમારી આજ્ઞા મુજબ રૂપિયા ઘરેણા વગેરે ગાડું ભરીને સામાન લાવ્યો, ક્યાં ઉતારું એ તો કહો. ગલુજીનું કહેવું સાંભળી પ્રભુ ખૂબ રાજી થયા. બોલ્યા, આવું બીજાથી થાય નહીં. તમોએ અમારું વચન પાડ્યું, તેથી તમારા યોગ અને ક્ષેમ બંનેનું અમે વહન કરીશું. અર્થાત તમારી જીવન જરૂરિયાત અમે પૂરી કરીશું, તમારી ધન સંપત્તિનું અમે રક્ષણ કરીશું. આ રીતે કહી મહારાજ ગલુજીને ભાવથી ભેટી પડ્યા. પ્રેમથી પોતાની પ્રસાદીનો થાળ પીરસીને જમાડ્યા. હો, વિચાર તો કરો, ભગવાને જમાડ્યા. કેટલા ભાગ્યશાળી છે. ગલુજીને તો એમ હતું કે પ્રભુને પૈસાની જરૂર પડી હશે એટલે તાત્કાલિક મને તેડાયો, પરંતુ સત્ય વાત તો કંઈક જુદી જ હતી. શ્રી હરિએ અચાનક સર્વ સમૃદ્ધિ સ ગલુજીને પોતાની પાસે તેડાવી લીધા. એનું કારણ એ હતું કે એ જ દિવસે ડડુસરમાં ગલુજીને મારવાનું કાવતરું ઘડાઈ ગયું હતું. કારણ કે સોલંકી ગરાસિયાઓને રજપૂતો સાથે એમની પરંપરાથી વેર ઝેર ચાલ્યા આવતા હતાની વેર હતું. ગલુજી સત્સંગી થયા, તેથી તે લોકોને વધારે દ્વેષ થયો. તેથી ગલુજીને રાત્રિએ મારી નાખવા એવો પ્લાન તૈયાર થઈ ગયો હતો. પરંતુ તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી એવા અંતર્યામી શ્રીજી મહારાજ એમનાથી કેમ અજાણ રહે. તેથી તો ભક્ત રક્ષક ભગવાને પોતાના ભક્તને તુરંત બોલાવી લીધા. સાંજે સંધ્યા સમયે ગલુજી ગયા. એ જ રાત્રિએ દ્વેષથી ભરેલા ગરાસિયાઓ એમના ઘરે આવ્યા. હો, અમુક લોકોએ ઘરને ચારે બાજુથી ઘેરી લીધું. તેથી ગલુજી ભાગીને બહાર ન જઈ શકે. અમુક લોકો ઘરમાં ગયા. એમણે જોયું તો દીવાને અજવાળે બેઠા બેઠા જીજીબા માળા ફેરવતા હતા. માળા. ગરાસિયાઓ જુદા જુદા ઓરડામાં જઈ ગલુજીને શોધવા લઈ ગયા, ગોતવા લઈ ગયા, પણ ગલુજી ક્યાંય મળ્યા નહીં. પછી પટારા ખોલીને ધન સંપત્તિ ગોતવા લઈ ગયા, પણ ઈ ન મળી. ઝાકો રાખે સાઈયા બાલ વાંકા ન હોય. દુશ્મન લોકોને ન મળ્યા ગલુજી કે ન મળી સંપત્તિ. તેથી એક આગેવાને માજીને પૂછ્યું, આઈ ડોશી, ગલુ ક્યાં ગયો છે અને ઘર ખાલી કેમ છે? માલ મિલકત ક્યાં સંતાડ્યા? ભૂલી જાઓ. ત્યારે માજીએ મહારાજને યાદ કરીને કહ્યું, ગલુજી તો વડથલ ગામ ગયો છે. ત્યાં અમારા ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. એમને પત્ર લખીને એક સત્સંગીને અહીં મોકલા હતા. માલ મિલકત બધું જ ત્યાં મગાવી લીધું હતું. તેથી ગલુજી તો બધું લઈને અમારા ભગવાનને અર્પણ કરવા માટે થોડી વાર પહેલાં જ વડથલ ગયો છે. માજીના મુખેથી આવી વાત સાંભળીને મારવા આવ્યા હતા ને, એના મોઢા કરમાઈ ગયા. ધાડ પાડવા આવેલા યુવાનો તો અચંબો પામી ગયા. એમાંથી એક આગેવાને કહ્યું, માડી, આજ તારા ગલુની ભક્તિ ફેડી. હો, તમારા સ્વામિનારાયણ ખરેખર ભગવાન છે, અંતર્યામી છે.
તેઓ અમારા બદ ઈરાદાને અગાઉથી જાણી ગયા, તેથી તમારો દીકરો બચાવી લીધો. ત્યારે બીજો યુવાન બોલ્યો, ડોશી, આજે અમે ગલુજીને મારી નાખવા જ આવ્યા હતા અને મારીને ઘર લૂંટી લેવાના હતા, પરંતુ સ્વામિનારાયણ તો ભગવાન ખરા, તેથી એને ગલુને બચાવી લીધો. ત્યારબાદ ત્રીજા યુવાને કહ્યું, ખરેખર સ્વામિનારાયણ ભગવાન છે. જે પ્રગટ પ્રભુ હોય એ તો કાળના પણ કાળ હોય, એની શક્તિ બહુ મોટી હોય. આપણા જેવા સાધારણ માણસો એના ભગતનું કાંઈ ન બગાડી શકીએ. પછી સર્વે જીજીબાને કહેવા લાગ્યા, માજી અમને માફ કરી દેજો, તમે ગલુજીને કહેજો કે હવે અમારે તમારી સાથે કોઈ વેર નથી, આજથી વેર જે છોડી દઈએ છીએ, અમોને તમે આશીર્વાદ આપો એટલે અમો પણ તમારી જેમ સ્વામિનારાયણના ભગત બનીને ભજન ભક્તિ કર્યા કરીએ અને ચોરી લૂંટફાટ છોડી શકીએ. આ પ્રમાણે કહીને બધાય લોકો ગલુજીના ઘરેથી જતા રહ્યા. શ્રીજી મહારાજે વિશ્વાસુ ભગત ગલુજીને બચાવી લીધા. એથી મારવા આવેલ ગરાસિયાના મનમાં સદવિચારો આવવા લાગ્યા અને પરસ્પર કહેવા લાગ્યા, ગલુજી જેવા પવિત્ર ભગતને આપણે હેરાન કરીએ તો રાવણ, કંસ અને દુર્યોધનની જેમ આપણું પણ કાસળ નીકળી જાય હો. માટે આપણે પણ પ્રગટ પ્રભુ સ્વામિનારાયણ પાસે જઈને વહેલી તકે માફી માગી એના ભગત બની જઈએ, કારણ કે તેમને શરણે થયા વિના આપણો ઉદ્ધાર થઈ શકે નહીં. આપણા મોટા ભાગ્ય કે આપણ સૌને આવી એક સારા બુદ્ધિ સૂજી. હવે જ્યારે પ્રગટ પ્રભુનું આપણે ગામ આવે ત્યારે આપણે બધા એની માફી માગી એના સત્સંગી બની જવું. આ રીતે વાલા ભક્તજનો, ગલુજીનું આખ્યાન જે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં તો ફક્ત નામ જ લીધા છે, પણ એને ભગવાનને અર્થે શું શું કર્યું છે તે બાકીનું જે આખ્યાન ચરિત્ર છે એ કાલે શ્રવણ કરીશું. અત્યારે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ ઓમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ વજે સહજાન સ્વામી મહારાજની જય.